તો આ તરફ જૂનાગઢથી સમાચાર જૂનાગઢના કેશોદ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે। અપૂરતા સ્ટાફને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરે મીડિયાને રજૂઆત કરી છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે હોસ્પિટલોમાં પૂરતો સ્ટાફ નથી મુકાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓને બહારથી રિપોર્ટ કરાવવા પડી રહી છે। તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે, જ્યાં જૂનાગઢમાં કેશોદમાં સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં પૂરતા સ્ટાફને લઈને કેશોદ આમ આદમી પાર્ટીના પ્રમુખે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ મૂકવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। હવે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં પૂરતા સ્ટાફના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ન હોવાના કારણે દર્દીઓએ બહારથી રિપોર્ટ અને દવા લેવાનો વારો આવ્યો છે, જેથી તેઓ પણ રજૂઆત કરી રહ્યા છે કે પૂરતો સ્ટાફ લાવવામાં આવે। મહિના પહેલા આવેદન પત્ર આપી અને માંગણી કરવામાં આવી હતી કે કેશોદના સરકારી દવાખાનામાં જનરલ સર્જન નથી, ઓર્થોપેડિક સર્જન નથી, પછી એમડી નથી, બરાબર છે, પછી દવાખાના બારીએ પૂરતો સ્ટાફ નથી, પૂરતા ડોક્ટરો નથી, સોનોગ્રાફી કરાવવા માટે લેડીઝને પ્રાઇવેટમાં જવું પડે છે। તો કઈ વ્યાજબી વાત કહેવાય? સરકાર નહીં જાગે તો આવનારા સમયમાં 15 દિવસમાં હું ઉગ્ર આંદોલન ઉપર બેસી જઈશ અને જો બનશે ને તો કદાચ હું ચીમકી પણ ઉચ્ચારીશ આત્મવિલોપનની, કારણ કે આ વ્યાજબી નથી। 11 મહિના